ગાંધીનગરમાં એસટી બસના લોકાર્પણ કાર્યક્રમમાં વરસાદ વિઘ્ન બન્યો છે। 201 નવી એસટી બસના લોકાર્પણનો કાર્યક્રમ ધોધમાર વરસાદને કારણે મોકૂફ રાખવામાં આવ્યો। લોકાર્પણ માટેના સ્થળ એલઆઈસી ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ જતા ત્યાં કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે। પરિણામે કાર્યક્રમનું સ્ટેજ પર જ પાણીથી ઘેરાઈ ગયું। નવી એસટી બસોમાંથી ઘણી બસો આ કાદવ કીચડમાં ફસાઈ પણ ગઈ હતી અને આ અસુવિધાને કારણે નવી એસટી બસના લોકાર્પણનો કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા આગામી દિવાળીના તહેવારો આવી રહ્યા છે અને દિવાળીના તહેવારોમાં મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે આજે બસોનું લોકાર્પણ કરવાનું હતું। બસોને એક જેટલી બસોનું લોકાર્પણ કરવાનું હતું, પરંતુ મારી પાછળના આપ દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે હાલ જે એલઆઈસી ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે આવેલું છે ત્યાંના આ દ્રશ્યો જે છે કે જ્યાં લોકાર્પણ પહેલા જ વરસાદ ક્યાંક વિઘ્ન બન્યો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। વરસાદ ગત મોડી રાતની જ્યારે વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો છે અને ત્યારબાદના આ દ્રશ્યો અત્યારે હાલ જોઈ શકાય છે કે સ્ટેજ બનાવ્યો છે, સ્ટેજની બહાર જ પાણી જે છે તે ભરાયા છે। આખા ગ્રાઉન્ડની જ્યારે વાત કરવામાં આવે તો આખા ગ્રાઉન્ડમાં કાદવ કિચડનું સામ્રાજ્ય જ્યારે જામી ગયું હોય તે પ્રકારના અત્યારે હાલ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને તેને લઈને અત્યારે હાલ આ કાર્યક્રમ જે છે તે મોકૂફ રાખવામાં આવ્યો છે। મારી પાછળના હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે બસોને એક જેટલી બસો જે છે તેને અહીં મૂકવામાં આવી હતી, પરંતુ આ સંપૂર્ણપણે જે કાદવ કિચડનું એ સામ્રાજ્ય છે અને તેના કારણે થઈને કેટલીક બસો જે છે તે ફસાઈ ગઈ છે અને તેના કારણે થઈને આ કાર્યક્રમ જે છે તે હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે। સાથે સાથે મહત્વપૂર્ણ એ પણ કહી શકાય કે જે પ્રકારે અહીં વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ આ કાર્યક્રમ સંપૂર્ણપણે અત્યારે હાલ મોકૂફ રાખવામાં આવશે, પરંતુ આગામી સમયમાં આ ક્યારે રાખવામાં આવશે તે હવે જોવાનું રહેશે। કેમેરામેન રાહુલ જાદવ સાથે અભિષેક સિંહ વાઘેલા, TV13 ગુજરાતી, ગાંધીનગર।